હાલો મિત્રો, હું છું સુરેશ ચૌહાણ અને આજે આપણે સંતોષભાઈ વાઘેલાને જામનગર મળવા માટે જવાનું છે. તો બધા મિત્રો વિડીયોમાં બના રહેજો. અને એક મામાદેવનું મંદિર સરસ મજાનું છે, તેમના હું પણ તમને દર્શન કરાવીશ મિત્રો. તો વિડીયોમાં બના રહેજો વિડીયો. અને વિડીયો જોવાની કંઈક અનોખી જ મજા આવે એવું છે મિત્રો. ખૂબ સરસ લોકેશન સારું છે, તો હું તમને ન્યા જઈને બતાવીશ મિત્રો. તો ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો મિત્રો, અને મારો વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે મિત્રો. હવે જય મામાદેવ. હાલો મિત્રો, આપણે આવી ગયા છે સુખપર વાવડી મામાદેવના દર્શન કરવા માટે. તો હાલો મિત્રો, તમને મામાદેવના દર્શન કરાવું, સંતોષભાઈ વાઘેલાની મુલાકાત કરાવું. જુઓ મિત્રો, આ કેવો ખૂબ સરસ નજારો છે. સવાર લોકેશન લેવું. આ સામે છે ગૌશાળા છે મિત્રો. બહુ ખૂબ સરસ જગ્યા છે મિત્રો. આ નીણ છે, આ ઝાડવા છે ખૂબ સરસ મજાના. હાલો તમને સંતોષભાઈની મુલાકાત કરાવું. લ્યો સંતોષ. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મિત્રો મજામાં હોય તો હું પણ મજામાં છું. ખાસ મવા ગામના આંગણેથી સુરેશભાઈ ચૌહાણ ખાસ સંતોષભાઈને મળવા માટે આવ્યા હતા. એટલે મને એવું થયું કે અનોખો વિચાર આવ્યો કે ભારતીય આશ્રમ આરાધધામ સુખપર મામાપીરની જગ્યા અવધાશન ભારતીજી બાપુ અહીંયા શાસન છે એનું, અને બાપુ અહીંયા હજાર યાદ છે. એટલે સુરેશભાઈને મને એવું થયું કે હાલો ને સુરેશભાઈને આજે હું મામાપીરના દર્શન કરાવું. અને આ વાડી અને એક આશ્રમ એનો એક અનોખો નજારો છે. એટલે મિત્રો વિડીયોમાં બની રહીજો. વિડીયો જોવાની કાંઈક મજા આવશે, અને વિડીયો તો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો અમારા વાલા. એટલે ચાલો મિત્રો, વિડીયોમાં બની રહીજો. હું તમને આગળ ભારતીય આશ્રમના દર્શન કરાવું અને મંદિરના પણ દર્શન કરાવું. હાલો મિત્રો, આ છે ગૌશાળા. જોઈ શકો છો, આ ઘોડા છે. તો મિત્રો આ ઘોડા છે, આ ગાયું છે મિત્રો. બધી દેશી ગાયું છે મિત્રો. જો મિત્રો, આ બધે ગાવું જો મિત્રો. જો ખૂબ સરસ વાસળીઓ છે, દેશી ગાવું છે. જો ઓરિજિનલ ગીર ગાવું, દેશી બધી મિક્સમાં છે મિત્રો. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મજામાં હોય તો હું પણ મજામાં છું મિત્રો. આજે આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબર કરજો બધા મિત્રો.